નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયના ચેપ્ટર 2 એટલે કે મેઘો વર્ષતી વાદળ વરસે છે નું સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે પ્રશ્નોના સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક 1 થી, જેમાં આપણે યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે અને એનો ક્રમ છે એ બોક્સમાં લખવાનો છે. પ્રથમ છે, વરસાદ પડે છે ત્યારે શું થાય છે? તો વરસાદ પડે છે ત્યારે આવશે જવાબ પાણી વહેવા લાગે છે. પછી વરસાદ આવે ત્યારે ખેડૂત શું અનુભવે છે? તો સંતોષ અનુભવે છે. ત્રીજો પ્રશ્ન છે, વરસાદથી પ્રસન્ન થયેલો ખેડૂત ક્યાં જાય છે? તો વાડામાં જાય છે. એવું અહીંયા કહેવામાં આવ્યું છે, પણ હું માનું છું ત્યાં સુધી કદાચ અહીંયા મંદિરમાં પણ જવાબ આવી શકે છે. એક વખત તમારે જોઈ લેવું. ચોથો પ્રશ્ન છે, પશુના વાડામાંથી ખેડૂત માફ કરજો, બરાબર લખેલું છે, મારી ભૂલ હતી, ચાલો માફ કરજો. પશુના વાડામાંથી ખેડૂત કોને લઈ જાય છે? તો બળદને લઈ જાય છે. ખેડૂત ખેતરમાં શું વાવે છે? તો ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. હળ વડે ખેડૂત શું કરે છે? તો ખેતરને ખેડે છે. પછી ખેતરમાં શું ઉગે છે? તો ખેતરમાં અનાજ ઉગે છે. પછી ખેતરમાં ઈચ્છા મુજબ પાક થતા મનુષ્ય કુળમાં શું થાય છે? તો વૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. આગળ જોઈએ 9મો અને 10મો, મેઘો વર્ષતી કાવ્યના કવિ કોણ છે? મહાબલેશ્વર ભટ્ટ છે. અને અંતે મેઘ શબ્દનો અર્થ જણાવો. તેનો શબ્દ અર્થ થશે વાદળ. ચાલો મિત્રો, પ્રશ્ન ક્રમાંક 2 જોઈ લઈએ કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અક્ષર પર છેકો મારવાનો છે. તો એ છેકો જે છે ખોટા અક્ષર પર, એ મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા આપણે ઓલરેડી મારી દીધો છે. તમે વિડીયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ. ત્રીજો પ્રશ્ન છે, સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. તો મેઘ એટલે જલધર, જલદહ, અંભોદહ. પછી છે બીજું નિરમ, તો સલિલમ, વારી, ઉદકમ. ત્રીજું છે કૃપિકઃ એટલે કૃષિવલહ, કૃષક અને કર્ષક. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન ક્રમાંક 4 તરફ જઈએ. તો સંસ્કૃતમાં વિરોધાર્થી શબ્દ તમારે લખવાના છે. ગચ્છતિ એટલે આગચ્છતિ, સમૃદ્ધિ વિનાશ અને નયતિ એટલે આનયતિ. પછી આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. જે નીચેના શબ્દો આપેલા છે એની મિત્રો તમારે સંધિ છોડવાની છે. તો જોઈએ મિત્રો, આપણે સંધિ છોડવાનો પ્રયત્ન કરીએ કે હલમ અપી એટલે હલમ પ્લસ અપી, બરાબર. પછી મેઘો વર્ષતી, તો મેઘ પ્લસ વર્ષતી. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો નીચેના જે ખરા વાક્યોની સામે તમારે ખરાની નિશાની અને ખોટા વાક્યોની સામે ખોટાની નિશાની કરવાની છે. ઠીક છે મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીશું. તો નેક્સ્ટ છે, યદા મેઘ વર્ષતી નિરમ પ્રવહતી તદા કૃષિક તુષ્યતિ. તો એ સાચી વાત છે, વરસાદ આવે એટલે ખેડૂત ખૂબ જ ખુશ થઈ જાય. કૃષિક ગૃહમ ગચ્છતિ, એ ખોટી વાત છે, તો વાડામાં જતો હતો, બરાબર. પછી આગળ જોઈએ આપણે મિત્રો, તો નેક્સ્ટ આપણું ત્રીજું જે વાક્ય છે કે કૃપિક મહિષમ નયતિ, તો એ પણ ખોટું વાક્ય છે. પછી આપણે આગળ જોઈએ મિત્રો, તો કૃપિક ક્ષેત્ર બીજ વપતિ, તો એ પણ સાચી વાત છે. અને પછી આપણે આગળ જોઈએ તો યદા પ્રકામ રોહિત શસ્યમ તદા મનુકુલ વૃદ્ધિ ભવતી, તો એ પણ સાચી વાત છે. હવે આગળ વધીએ મિત્રો આપણે. 7મો પ્રશ્ન છે, નીચે આપેલા ગુજરાતી શબ્દો છે એની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી તમારે ખોટા અર્થ પર છેકો મારવાનો છે. તો જો આ વર્ષે છે, તો એ જે ખોટા શબ્દો એની સામે છેકો મારેલો છે અહીંયા બાકી છે, જ્યાં હું મારી દઉં છું. તો સમૃદ્ધિ એટલે સમૃદ્ધિ થાય, વૃદ્ધિ ન થાય. મનુષ્યકુલ એટલે મનુકુલ થાય, આર્યકુલ ન થાય. થાય છે એટલે ભવતી, બરાબર, નયતિ ભવતી. ઉગે છે એટલે રોહતી, બરાબર. ચાલો, આવું થતું હોવું જોઈએ, બરાબર છે મિત્રો. ચાલો, બરાબર. પછી આગળ વધીએ મિત્રો, તો નેક્સ્ટ છે 8મો પ્રશ્ન. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો ખાલી જગ્યા અહીંયા ઓલરેડી તમારા માટે જે છે એ પૂરી રાખેલી છે, તમે જોઈ શકો છો. અને એને તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈને અથવા તો
ઓડિયો પોઝ કરીને લખી શકો છો. અને 9મો અને અંતિમ પ્રશ્ન છે, બંધ બેસતા તમારે જોડકા જોડવાના છે. જે જોડકા મેઘો વર્ષતી, તો એની અંદર પ્રવહતી નીરમ આવશે. નયતિ ચ વૃષભમ, તો એની અંદર સી આવશે. અને ભવતી સમૃદ્ધિ, તો એની અંદર એ આવશે, જે અહીંયા લખેલું પણ છે અને આપણે પણ કરી દીધું. ચાલો આગળ જોઈએ 10મા પ્રશ્ન તરફ. ઉદાહરણ મુજબના ક્રિયા આધારિત શબ્દો તમારે લખવાના છે મિત્રો. તો એ જે ક્રિયા આધારિત શબ્દો છે એ અહીંયા લખેલા છે. જો તુષ્યતિ, ગચ્છતિ, નયતિ, વહતિ, કર્ષત, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. સાથે સાથે 11મો પ્રશ્ન છે, વરસાદ વરસવાથી કોને સંતોષ થાય? તો ખેડૂતને. વરસાદ આવતા ખેડૂત ક્યાં જાય છે? વાડામાં જાય છે. ખેતર ખેડવા માટે ખેડૂત સાથે શું લઈ જાય છે? બળદ અને હળ લઈ જાય છે. ખેડૂત ખેતરમાં શું વાવે છે? અનાજના બીજ વાવે છે. મનુષ્ય કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ ક્યારે થાય છે? ખેતરમાં જ્યારે અનાજ ઉગે છે, તે પુષ્કળ પ્રમાણમાં ફળે છે ત્યારે. આગળ વધીએ. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રસન્ન કૃષક કદા ગોષ્ઠમ ગચ્છતિ, તો એ આપણે હમણાં જ કીધું, બરાબર. ચાલો પછી કૃષક બીજ કુત્ર વપતિ, તો ક્ષેત્રે. નીરમ કદા પ્રવહતિ? મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, કૃષિક કદા તુષ્યતિ? તો મેઘ વર્ષતિ નીરમ પ્રવતહિ તદા કૃષિક તુષ્યતિ. 5મો પ્રશ્ન છે, કૃષક વૃષંભ ચ હલમ કુત્ર નયતિ? તો કૃષક વૃષંભ ચ હલમ ક્ષેત્રે નયતિ. અને અંતે મનુકુલમ વૃદ્ધિ કદા ભવતી? યદા ક્ષેત્રે શસ્યમ રોહતિ ફલતિ પ્રકામમ તદા મનુકુલ વૃદ્ધિ ભવતી. બરાબર. અને 13મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. જ્યારે વાદળ વરસે છે ત્યારે પાણી વહે છે. સંતુષ્ટ થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે. અનાજ પુષ્કળ ઉગે છે અને ફળે છે. અને અંતે છે મિત્રો, ખેડૂત ખેતર ખેડે છે, ખેડૂત ખેતરમાં બીજ વાવે છે અને મનુષ્ય કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. જુઓ મિત્રો, આ રિપીટેડ છે એટલે એને હું બહુ વાંચતો નથી. પછી નીચેના શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જે 3 ભાગ પડે છે, 3 જાતિ છે, એમાં આપણે શબ્દોને વિભાજિત કરવાના છે, જે આપણે ઓલરેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને અંતે મિત્રો 15મો પ્રશ્ન છે, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો પંક્તિ 1 અને પંક્તિ 2 જે અહીંયા પૂર્ણ કરેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી